નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું છે તો કે પાર્ટ્સ ઓફ સ્પીચની, એટલે કે વાક્યના ભાગ. આના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આજે ખૂબ જ મહત્વનો ટોપિક છે. શા માટે? તો કે ઘણી બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આમાંથી પ્રશ્ન પૂછાતા જોવા મળે છે. અને હવે હાલની પોઝિશન એવી છે કે આના વગર અંગ્રેજી કોઈ ચાલતું નથી. અને પાર્ટ્સ ઓફ સ્પીચના 1 થી 2 પ્રશ્ન ચોક્કસપણે હોય જ છે. એકદમ સિમ્પલ ટોપિક છે, એકદમ નાનો ટોપિક છે અને એકદમ સરળ છે. તેમ છતાં નથી આવડતો, પણ આજે આપણે આને અપ ટુ ડેટ શીખવાનું છે અને તે તમને ચોક્કસથી સમજાશે જે એટલો વિશ્વાસની સાથે કહી શકશું. તો હવે આપણે આ લેક્ચરને માણો કે જેથી કરીને ખ્યાલ આવે કે ભાઈ આ પાર્ટ્સ ઓફ સ્પીચ છે શું. તો સૌપ્રથમ પાર્ટ્સ ઓફ સ્પીચના ભાગ જે છે તેની ચર્ચા કરીએ તો કેટલા ભાગ છે? તો કે 8 ભાગ છે. તેમાં એક પછી એક બધાની માહિતી મેળવીએ. પ્રથમ ભાગ છે નાઉન, એટલે કે નામ, જે કોઈ પણ વ્યક્તિ માટે વપરાય છે. પછી વ્યક્તિ હોય, વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, પશુ હોય કે સ્થળ, ગમે તેના માટે વપરાય તે એટલે નાઉન છે. ત્યાર પછી છે પ્રોનાઉન. પ્રોનાઉન એટલે કે સર્વનામ. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી, પક્ષી માટે જ વપરાય છે, પણ અહીંયા શું છે તો કે પ્રોપર નાઉનની જગ્યાએ કંઈક જુદું જ નામ વપરાયેલું જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, હી, સી અથવા ઇટ, આઈ, એમ, આઈ અથવા વી, યુ અથવા ધે, આ. ત્યાર પછી ક્રિયા એટલે કે વર્બ. ક્રિયાપદ શું છે તો કે કોઈ પણ વસ્તુ પર થતી ક્રિયા દર્શાવે છે. તો આ ક્રિયાને શું કહેવાય છે તેના વિશે માહિતી મેળવીશું. ત્યાર પછી આવે છે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. તો કોઈ પણ ના અર્થમાં કંઈક વધારો કરવા માટે, ફોર એક્ઝામ્પલ કોઈ નામના અર્થમાં વધારો કરવો હોય તો તે વપરાય છે. ત્યાર પછી આવે છે એડવર્બ. એડવર્બ એટલે શું તો કે ક્રિયા વિશેષણ, એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરે આ શબ્દ. જે રીતે આ વિશેષણ જે છે એટલે કે એડજેક્ટિવ જે છે નામના અર્થમાં વધારો કરે, તે રીતે એડવર્બ જે છે તે વર્બના અર્થમાં એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરતો જોવા મળે છે. તો હવે ત્યાર પછીની વાત કરીએ તો નંબર 6 ઉપર આવે છે કન્જક્શન. તો આ કન્જક્શન શું છે તો કે સંયોજક. એન્ડ છે, ઓર છે, બટ છે, આઈધર ઓર, નાઈધર ઓર, બધા પ્રકારના સંયોજકો જે છે તેનો આપણે અભ્યાસ કરીશું. ત્યાર પછી આ નાઉન જે છે, નાઉનને પણ પ્રોનાઉન તે ફરી વખત આવી ગયું. ત્યાર પછી નંબર 7 જે છે પ્રિપોઝિશન, એટલે કે નામ યોગી અવ્યય. બરાબર. તો આ નામ યોગી અવ્યય શું છે તો કે પ્રિપોઝિશન. આપણે વાપરીએ છીએ ને કે કોઈ પણ સ્થળ પહેલા પ્રિપોઝિશન, કોઈક ના પહેલા, ફોર એક્ઝામ્પલ ઇન, ઓન, અંડર, અબોવ, ઓવર, આ બધા પ્રિપોઝિશન છે. ત્યાર પછી છે ઇન્ટરજેક્શન, એટલે કે ઉદ્ગાર સૂચકો. શું છે તો કે ઉદ્ગાર વાચક. જ્યારે આપણે કોઈ પણના પ્રકારનો સારો ભાવ વ્યક્ત કરવો, વાવ સરસ કર્યું છે તમે, કેટલું સરસ છે, અરે વાહ, આવું જ્યારે આપણે વાપરીએ છીએ અંગ્રેજીમાં શું કહે છે? વાવ, બ્યુટીફુલ, એક્સેલન્ટ. આ પ્રકારના ભાવ જ્યારે રજૂ કરવા હોય ત્યારે શું વપરાય છે તો કે ઇન્ટરજેક્શન વપરાય છે. હવે આ દરેક વિષયની આપણે અપ ટુ ડેટ એક્ઝામ્પલની સાથે માહિતી મેળવીએ. ચાલો પ્રથમ ચર્ચા કરીએ તો શું છે તો કે નાઉન. તો નાઉન શું છે તો કે નાઉન ઇઝ અ વર્ડ યુઝડ ફોર અ પર્સન, પ્લેસ ઓર થિંગ. નાઉન એક એવો શબ્દ છે કે જે વ્યક્તિ, જગ્યા અથવા તો વસ્તુ માટે વપરાય છે. અહીંયા કીધું ને વસ્તુ, વ્યક્તિ, વસ્તુ અથવા સ્થળ માટે વપરાતો શબ્દ એટલે નાઉન. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે આપણને તો અશોક, સિટી, ડોગ, કેટ, ફાધર. ત્યાર પછી છે કોમ્પ્યુટર, મોરબી, આર્મી. આ બધા શું છે? નાઉન છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વાક્યની અંદર કઈ રીતે વપરાયેલા હોય છે. ફોર એક્ઝામ્પલ ચર્ચા કરીએ તો આપણે કહીએ કે રામજી ઇઝ રીડિંગ અ બુક. અહીંયા જોઈ શકો મિત્રો કે આપણી પાસે નાઉન તરીકે 2 બાબત વપરાયેલી જોવા મળે છે. કઈ 2 બાબત છે તો કે એક તો અહીંયા રામજી છે તે નાઉન તરીકે વપરાયું છે અને બીજું આ બુક જે છે તે નાઉન તરીકે વપરાયું છે. તો આ બંને વસ્તુ શું છે તો કે નાઉન છે. તમે જોશો કે રામજી જે છે તે અહીંયા અશોક જે રીતે છે વ્યક્તિ છે અને બુક જે છે તે આપણી પાસે શું છે તો કે એક જે રીતે કોમ્પ્યુટર જે છે તે રીતે વસ્તુ છે. તો આ રીતે કર્તા તરીકે પણ નામ આવી શકે છે અને અહીંયા કર્મ તરીકે પણ નામ જોવા મળે છે. પછી અન્ય શબ્દ છે ત્યાં પણ આ ઘણી વખત જોવા મળશે. તો આ છે આપણું નાઉન. બરાબર. ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ તો આવે છે પ્રોનાઉન, એટલે કે સર્વનામો. તો અહીંયા શું કીધું કે પ્રોનાઉન ઇઝ અ વર્ડ યુઝડ ઇન પ્લેસ ઓફ અથવા તો ઇન્સ્ટેડ ઓફ. શું કહે છે? ઇન્સ્ટેડ ઓફ અ નાઉન, એટલે કે કોઈ પણ એક નામની જગ્યાએ વપરાતો શબ્દ તે એટલે શું છે તો કે પ્રોનાઉન. એના માટે બીજા કયા તો કે ઇન પ્લેસ ઓફ અને ટુ રિપ્લેસ, એટલે કોઈક ને દૂર કરવા માટે, અથવા ઇન લ્યુ ઓફ એટલે કે ને બદલે.
આવો અર્થ થાય છે. હવે અહીંયા આપણે કીધું ને કે નામને બદલે વપરાતો શબ્દ એટલે સર્વનામ. ઉદાહરણ જોઈએ એટલે ખ્યાલ આવશે. તો કે હી છે, સી, ઇટ, યુ, આઈ, વી, હિઝ, ઇટ્સ, ધે, અને ત્યાર પછી ધેર, માઇન અને સમ, એના સિવાયના પણ આવી શકે છે. બરાબર. તો હવે આ શબ્દ જે છે તે શું શાના તરીકે વપરાય છે? તો કે પ્રોનાઉન તરીકે. આપણે હમણાં જ એક્ઝામ્પલ લીધું તેની ફરી વખત ચર્ચા કરીએ. આપણું એક્ઝામ્પલ શું હતું? તો કે રામજી. આ તો આપણું એક્ઝામ્પલ, રામજી ઇઝ રીડિંગ અ બુક. અહીંયા જુઓ છો કે આપણી પાસે વપરાયેલું નામ શું છે? તો કે રામજી છે. હવે આપણે જ્યારે રામજીની વાત કરીએ છીએ તો જો આપણે તેને ઓળખતા હોઈએ અથવા તો નથી ઓળખતા તે એવું કેવું હોય તો અહીંયા રામજીની જગ્યાએ આપણે શું વાપરી શકીએ છીએ? તો કે રામજીની જગ્યાએ હી વાપરી દેવાનું. હી ઇઝ રીડિંગ અ બુક. તમે જુઓ છો મિત્રો કે અહીંયા જ્યારે રામજી વપરાયેલું છે તો પણ વાક્યનો અર્થ તેનો તે રહ્યો છે, અને જ્યારે આપણે હી વાપર્યું છે તો પણ વાક્યના અર્થમાં કોઈ તફાવત થયો નથી. ઉલટું એટલું ખબર પડે છે કે રામજીને આપણે નથી જાણતા તેમ છતાં તેના માટે કોઈક શબ્દ વાપર્યો છે, અને તે એટલે શું છે? આપણું તો કે પ્રોનાઉન એટલે કે સર્વનામ છે. અહીંયા હીની જગ્યાએ સી અથવા તો કોઈ પણ અહીંયા આપણે આ હી, સી, ઇટ વાપરી શકીએ છીએ, પરંતુ આ ઇટ જે છે તે નાન્યતર જાતિ માટે છે. તો આ પ્રમાણે જોઈ શકાય છે કે સર્વનામ શું છે. આની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ કે ધે આર રીડિંગ, ધે આર રીડિંગ અ બુક. બરાબર. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે અહીંયા જ્યારે આપણી પાસે શું આવ્યું છે કર્તા તરીકે ધેય, તો ધેય ફરી વખત શું છે? તો કે સર્વનામ છે. આપણે જોઈ શકીએ છીએ અહીંયા કે આ સર્વનામ. તો આ રીતે જે સર્વનામ જે છે કોઈને નામને રિપ્લેસ કરે છે ત્યારે વપરાતો શબ્દ છે. ચાલો નેક્સ્ટ એના પછીની ચર્ચા કરીએ તો છે વર્બ એટલે કે ક્રિયાપદ. ક્રિયાપદ શું છે? તો કે કોઈક ક્રિયા દર્શાવે છે. આપણે જ્યારે કોઈ ચર્ચા કરીએ છીએ, ફોર એક્ઝામ્પલ ગુજરાતીમાં કહીએ ખાવું, પીવું, ઉઠવું, બેસવું, સૂવું, નાચવું, જોવું, આ બધા શું છે? ક્રિયાપદ છે. બરાબર. તો અહીંયા ક્રિયાપદની વ્યાખ્યા કરીએ તો શું થાય? તો કે વર્બ ઇઝ અ વર્ડ. શું કે છે? તો કે વર્બ એક એવો શબ્દ છે, વર્ડ ઓફ એક્શન પરફોર્મ્ડ બાય એની પાર્ટ ઓફ અ લિવિંગ બીઇંગ્સ. કોઈ જીવંત વ્યક્તિ અથવા વસ્તુ દ્વારા કરવામાં આવેલી ક્રિયા એટલે શું છે? તો કે વર્બ છે. અહીંયા કીધું કોઈક દ્વારા કરાયેલ ક્રિયાને વર્ણવતો શબ્દ, તો એટલે શું છે? તો કે વર્બ છે. એક્ઝામ્પલ આપીએ છીએ આપણને કયા કયા છે? તો કે પ્લે, ટીચ, રાઇટ, રીડ, મીટ, રન, સિંગ, ઇટ, પછી નો, કીપ, લુક, રિસીવ, પ્રોવાઈડ એટસેટ્રા. તો એક્ઝામ્પલ છે. હવે આ વર્બ જે છે તે વાક્યની અંદર ક્યાં હોય? તો કે સામાન્ય રીતે બીજા સ્થાને જોવા મળે છે કરતા પછી ક્રિયાપદ. જો સહાયકારક ક્રિયાપદ ન હોય તો એક્ઝામ્પલ છે એ ખ્યાલ આવે. તો સૌપ્રથમ એક્ઝામ્પલ છે આપણે કહીએ કે રામજી વાળું એક્ઝામ્પલ આપણે કન્ટિન્યુ રાખીએ. રામજી ઇઝ રીડિંગ, રામજી ઇઝ રીડિંગ અ બુક. તો અહીંયા જોઈ શકો છો મિત્રો કે રીડ જે છે તે કોઈક ક્રિયા દર્શાવે છે. શું? તો કે વાંચવું. બુક ઉપર તેની અસર થાય છે, વાંચવાની ક્રિયા દર્શાવવામાં આવી છે. હવે જોઈ શકીએ છીએ કે કર્તા પછી આ સહાયકારક ક્રિયાપદ એટલે કે હેલ્પિંગ વર્બ, અને ત્યાર પછી મેન વર્બ તરીકે આ વપરાયેલું જોવા મળે છે. બીજું વાક્ય લઈએ તો આપણે કહીએ કે ધે, શું કહીશું? ધે મેટ મી એટ મોરબી. તો અહીંયા જુઓ છો મિત્રો કે જ્યારે આપણી પાસે સાદો ભૂતકાળ આવ્યો છે ત્યારે ધે એટલે કે કર્તા અને ત્યાર પછી મુખ્ય ક્રિયાપદ તરીકે વર્બ જોવા મળે છે. તો હંમેશા વર્બ ક્યાં હશે? તો કે કર્તાની સાથે જોઈન્ટ થયેલું જોવા મળશે. બરાબર. તો આ છે આપણું ક્રિયાપદ. ચાલો ત્યારબાદ ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે એડજેક્ટિવ એટલે કે વિશેષણ. વિશેષણ શું છે? કોઈ પણ નામના અર્થમાં વધારો કરતો. તો અહીંયા શું કીધું કે એડજેક્ટિવ ઇઝ અ વર્ડ ધેટ એડ સમથિંગ ઇન ધ મિનિંગ ઓફ અ નાઉન. કોઈક નામના અર્થમાં વધારો કરે છે. કોઈ પણ નામ હોય તે જરૂરી છે. પછી શું કીધું? નામના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે વિશેષણ.
આ છે આપણું વિશેષણ. હવે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે આપણને. શું છે તો કે રીચ, ઇન્ટેલિજન્ટ, ક્લેવર, રાઉન્ડ, નાઇસ, પછી બ્યુટીફુલ, પુઅર, ધીસ, ધેટ, ફાસ્ટ એન્ડ વગેરે વગેરે. તો આ શું છે તો કે વિશેષણ. હવે વિશેષણનું એક્ઝામ્પલ લઈએ તો આપણે કહીએ કે બીજી બાબત કે વિશેષણ જે છે તે શું હોય તો કે સામાન્ય રીતે ઘણી બધી જગ્યાએ તમે જોવા મળે છે કે ક્રિયાપદની પણ નામના અંતે ly લગાડી દેવામાં આવે છે તો તે શું બની જાય છે વિશેષણ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ લવ. આ લવ જે છે તો અહીંયા ly લગાડી દેવામાં આવે. લવલી તો સારી રીતે, ટૂંકમાં રીત દર્શાવે છે અહીંયા તે. એટલે પછી આપણે કહીએ નાઇસ, NICE તો શું થશે NICELY, નાઇસલી. તો આ રીતે પણ વિશેષણ બનતું જોવા મળે છે કે હી ઇઝ અ મેન. શું કહ્યું છે કે હી ઇઝ અ મેન, તે એક માણસ છે. હવે તેની અંદર આપણે કંઈક ફેરફાર કરીએ અને તેની અંદર જો વિશેષણ ઉમેરવું હોય તો શું કહીશું આપણે કે આ રીતે બનાવીએ હી ઇઝ અ રીચ મેન. તો અહીંયા જુઓ મિત્રો, આ રીચ શબ્દ જે છે તે શું કરે છે તો કે માણસના અર્થમાં વધારો કરતો જોવા મળે છે. તો અહીંયા જો આ શબ્દ હોય તો ભલે અને ન હોય તો ભલે, એનાથી કાંઈ ફરક પડતો નથી. પણ હા, જ્યારે આ શબ્દ ઉમેરાઈ જાય છે ત્યારે શું થાય છે તો કે તેના અર્થમાં કંઈક વધારો થાય છે. અહીંયા કીધું હી ઇઝ અ મેન, ખાલી તો એક માણસ છે. પરંતુ જેવો શબ્દ રીચ અહીંયા લાગી ગયો છે તો આપણે ખ્યાલ આવશે કે હા તે ધનવાન માણસ છે. તો અહીંયા શું કહ્યું છે તો કે વિશેષણ દ્વારા તેની અંદર કંઈક ઉમેરવામાં આવ્યું છે. તો આ છે આપણું વિશેષણ. ચાલો નેક્સ્ટ, ત્યાર પછીની ચર્ચા કરીએ તો એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ. તો ક્રિયાના અર્થમાં જ્યારે વધારો કરવો હોય તો ત્યારે કઈ રીતે વપરાય છે તે. તો શું કીધું? Adverb is a word that adds something in the meaning of a verb, an adjective or an adverb. તો આ વિશેષણ જે છે તે એવો શબ્દ છે કે જે આ ક્રિયા વિશેષણ એવો શબ્દ છે કે જે કોઈ પણના અર્થમાં વધારો કરતો જોવા મળે છે. એક્ઝામ્પલ જોઈએ એટલે ખ્યાલ આવશે. પહેલા અહીંયા ચર્ચા કરીએ કે ક્રિયાપદ વિશેષણ કે ક્રિયા વિશેષણના અર્થમાં માત્ર ક્રિયાપદને પણ શું વિશેષણ અથવા ક્રિયાપદના અર્થમાં વધારો કરતો જોવા મળશે. તે અર્થમાં વધારો કરતો શબ્દ એટલે શું છે તો કે ક્રિયા વિશેષણ. અહીંયા કીધું નોટ ક્વોલિફાઈંગ અ વર્બ એન્ડ એડજેક્ટિવ એન્ડ એડવર્બ એટલે કે તે એને અનુસરે છે. કોને તો કે વર્બને અનુસરે છે, એડજેક્ટિવને અથવા તો એડવર્બને. કોઈ પણ જગ્યાએ તે જોવા મળે છે. તેનું એક્ઝામ્પલ એટલે ખ્યાલ આવશે આપણને. આપણે કહીએ કે પ્રથમ આપણે શું કીધું કે હી રન, અથવા આપણે કહીએ કવિતા રન્સ. કવિતા રન્સ સાદો વર્તમાનકાળ દર્શાવ્યો છે. હવે અહીંયા માત્ર કવિતા દોડે છે એવું દર્શાવ્યું છે. પણ જો હવે એની અંદર કંઈક આપણે આ દોડવાના અર્થમાં કંઈક વધારો કરવો છે, જે દોડવું શબ્દ જે છે તેની અંદર કંઈક ઉમેરો કરવો હોય તો તે કઈ રીતે થશે? આપણે કહીએ કે કવિતા રન્સ ફાસ્ટ. આ ફાસ્ટ શબ્દ જે છે તે શું દર્શાવે છે તો કે આ આપણું જે ક્રિયાપદ છે એના અર્થમાં વધારો દર્શાવ્યો છે. દોડવાની ક્રિયા કરે છે પણ કેવી ફાસ્ટ. તો આ છે આપણું ક્રિયા વિશેષણ. ત્યાર પછી ચર્ચા કરીએ આગળ. તો હવે છે કન્જક્શન. કન્જક્શન એટલે કે સંયોજક. તો સંયોજક શું છે તો કે conjunction is a word that joins words, phrase or clause or sentence. તે ચાર બાબતોને જોડે છે. કઈ કઈ તો કે તે શબ્દ હોઈ શકે છે, શબ્દ સમૂહ હોઈ શકે છે, વાક્યો હોઈ શકે છે, અથવા તેને વાક્યો અથવા વાક્યોનો સમૂહને જોડે છે. તો આ એટલે શું છે તો કે કન્જક્શન. એક્ઝામ્પલ છે તો કે બટ, ધેરફોર, બીકોઝ, બિફોર વગેરે વગેરે. આના સિવાયના ઘણા બધા કન્જક્શન આવી શકે છે. એક્ઝામ્પલ લઈએ, આપણે કહીએ તો શું કીધું કે હી ઇઝ રીડિંગ. હી ઇઝ રીડિંગ. પછી કહીએ હી ઇઝ રાઇટિંગ. તો અહીંયા આપણી પાસે બે વાક્ય છે, હી ઇઝ રીડિંગ, હી ઇઝ રાઇટિંગ. હવે આ વાક્ય જે છે એને બે વાક્યમાંથી સિંગલ વાક્યમાં રૂપાંતર કરવું હોય અથવા તો આપણે કે શું કીધું કે એને એક વાક્ય બનાવવું હોય તો શું આવશે તો કે હી ઇઝ રીડિંગ. હી ઇઝ રીડિંગ ઓર રાઇટિંગ.
શું કહે છે? કાં તો તે વાંચશે અને કાં લખશે. બેમાંથી એક ક્રિયા, બે ક્રિયા સાથે થઈ શકે એવી સંભાવના નથી. બરાબર. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ ઓર શબ્દ જે છે તે સંયોજક તરીકેનું કાર્ય કરે છે અને આ બંને વાક્ય જે છે એને જોઈન કરે છે. તો આવા જ પ્રકારના સરસ મજાના કન્જક્શન જે છે તે આપણે જોવા જરૂરી બને છે. ચાલો નેક્સ્ટ ચર્ચા કરીએ તો શું આવે છે? તો કે પ્રીપોઝિશન. પ્રીપોઝિશન એટલે કે નામયોગી અવ્યયો. નામયોગી અવ્યય કોને કહેવાય? તો એ શું કહે? પ્રીપોઝિશન ઇઝ અ વર્ડ ધેટ શોઝ ધ કનેક્શન બિટવીન ધ ટુ વર્ડ્સ. કોઈ પણ બે શબ્દની વચ્ચે સંયોજન શું કરે? દેખાડે છે, એકબીજાની સાથે જોઈન્ટ દર્શાવે છે, કનેક્શન દર્શાવે છે. તો અહીંયા શું કીધું? બે શબ્દો નામ સર્વનામ વચ્ચેના સંબંધને દર્શાવતો શબ્દ એટલે નામયોગી અવ્યય. એક્ઝામ્પલ છે ઓન, ઇન, અમંગ, અંડર, ઇનટુ, બિફોર, આફ્ટર, વાઇલ અને ત્યાર પછી છે ટીલ, અનટીલ, અબોવ, ઓવર ને એટસેટ્રા. તો આ બધા જ શું છે આપણા? તો કે પ્રીપોઝિશન છે. આપણે કહીએ કે ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. અંડર ધ ટેબલ. તો અહીંયા જોઈ શકો મિત્રો, આ અંડર શબ્દ જે છે તે શેના માટે વપરાયો છે? તો કે અહીંયા અંડર શબ્દ જોયું આપણે, તે શું છે? તો કે પ્રિપોઝિશન છે. તે આ બંને ભાગને જોડે છે. આ ભાગ અને આ ભાગ બંનેને શું કરે છે? જોડવાનું કાર્ય કરે છે. તો આ પ્રકારના ઘણા બધા પ્રિપોઝિશન છે તે પણ જોવા જરૂરી ઘટે. ચાલો નેક્સ્ટ ઇન્ટરજેક્શન. ઇન્ટરજેક્શન શું છે? તો કે ઉદ્ગારવાચકો. આ ઉદ્ગારવાચક છે તેના દર્શાવે છે. તો ઇન્ટરજેક્શન ઇઝ અ સિમ્બોલ, એક પ્રકારની નિશાની છે. જેમ કે આપણે આ નિશાની દર્શાવીએ છીએ, ઉદ્ગાર છે ને જેને કહીએ છીએ સિમ્બોલ, that shows a sudden feeling such as joy, surprise or shock. કોઈ આના સિવાયની ઘણી બધી અહીંયા શું કીધું કે ભાઈ ઇન્ટરજેક્શન એક એવા પ્રકારનો શબ્દ છે, ઓલો શબ્દ શું નિશાની છે કે જે આનંદ, આશ્ચર્ય, દુઃખ જેવી આકસ્મિક લાગણીઓને દર્શાવે છે. આ દર્શાવતો શબ્દ એટલે આ ક્રુપ્રયોગને પણ શું કહીશું આપણે? ઉદ્ગારવાચકો શબ્દ. બરાબર. તો આ શબ્દ જે છે તે ઓ, પછી અલાસ, હુર્રે, હરી, પછી વાવ, બ્રાવો, વોટ, હાવ અને વગેરે વગેરે. તો આ બધા જ શબ્દ જે છે તે શું દર્શાવે છે? તો કે ઉદ્ગારો એટલે કે ઇન્ટરજેક્શન દર્શાવે છે. આપણે કહીએ કે હાવ નાઇસ, હાવ નાઇસ, ધેટ ઇઝ, તો અહીંયા જ્યારે આ શબ્દ જે વપરાય છે તો આપણે શું કહેવું? ઉદ્ગારવાચકો તરીકે વપરાતો જોવા મળે છે. તો આ છે આપણું ઇન્ટરજેક્શન. વિદ્યાર્થી મિત્રો, આ જ પ્રકારની બધી જ માહિતી અને સંપૂર્ણ માહિતીની સાથે જો તમારે માહિતી મેળવવી છે દરેકે દરેક ટોપિકની, તો અશોક નકોમની ચેનલની સાથે જોડાઈ જાઓ અને તેની અંદર આપવામાં આવેલા દરેકે દરેક ટોપિકને સારી રીતે માણો, જેથી કરીને આપણે અંગ્રેજીના ફંડા છે તે 100% ક્લિયર થઈ જશે. ચાલો, આપણે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર આપનો પ્રશ્ન રજૂ કરશો, આપનો પ્રત્યુત્તર ચોક્કસથી મળશે. આપ સૌને સરસ મજાનું અંગ્રેજી આવડી જાય એવી અપેક્ષાની સાથે જય હિન્દ અને જય ભારત.